जय भीम, जय संविधान, जय मूल निवासी, जय आदिवासी, जय जोहार, जय भीम आर्मी भारत एकता मिशन द्वारा आज रोज भगत सिंह सर्कल न्याय मंदिर लालकोट પાસે અમે જે મહારાષ્ટ્રની અંદર પરભણીમાં બહુજન સમાજના દીકરાઓને માર્યા છે અને બાબા સાહેબની પ્રતિમા તોડી છે, ભારતનું બંધારણ તોડ્યું છે, તેના વિરોધમાં અને રાજસ્થાનના વડોદરાની અંદર બહુજન સમાજના દીકરાઓનું મર્ડર કર્યું છે, પોલીસ કેસ સુદ્ધા લેવા તૈયાર નથી, એના વિરોધમાં આજે અહીંયા અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. અને મહારાષ્ટ્રની અંદર જે અમારા દીકરાઓને મારે જેને ભારતનું બંધારણ તોડ્યું છે એના પર રાષ્ટ્રદ્રોહ લાગે ને જે અમારા છોકરાને ખોટા ગુનામાં ફસાવવામાં આવ્યા છે એને તાત્કાલિક ધોરણે છોડવામાં આવે એવી માંગણી સાથે આજે અમારો અહીંયા વિરોધ પ્રદર્શન છે. ને અમે ત્યાં સુધી હટવા નથી જ્યાં સુધી સરકાર અમારી વાતો માને નહીં. જય ભીમ, જય ભીમ, જય સંવિધાન, જય ભારત. આજ રોજ અમે ભીમ આર્મી ભારત એકતા મિશન અને અન્ય સંગઠન SC ST એક્ટી અને એક્સિસ સાથે અમે મહારાષ્ટ્ર સરકારનો વિરોધ અને રાજસ્થાન સરકારનો વિરોધ કરવા આવ્યા છે. હજુ 5 દિવસ થયા નથી મહારાષ્ટ્ર સરકારને અને અમારા સંવિધાન નિર્માતા ભારત દેશનું શિલ્પકાર બાબા સાહેબનું અપમાન કર્યું છે. સંવિધાનની કોપી જલાવવામાં આવી છે. આ મનુવાદી અને RSSના લોકો આ દેશની અંદર લોકોને સુખ ચેનથી રહેવા દેતા નથી, એ સાબિત થાય છે. માટે અમે આજે વડોદરાની ધરતી ઉપર બાબા સાહેબના સંકલ્પ દિવસની નગરી ઉપર અમે વિરોધ પ્રદર્શન કરી સરકારને જણાવ્યા છે કે આવા તમારા તકતાઓ અને નખરા બંધ કરો, નહીં તો ભીમ આર્મી ભારત સરકારને આખું ઘેરશે અને મહારાષ્ટ્ર સરકારને રાજસ્થાન સરકારને પણ ઘેરશે. જય ભીમ, જય સંવિધાન, જય ભારત. શંકરભાઈ સોલંકી, જિલ્લા ભીમ આર્મી મંત્રી શ્રી વડોદરા.